નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ દેવ ડુંગરપુરી ધૂણી ખાતે લોકમેળા દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવવામાં આવી. અમીરગઢ તાલુકાના અમીરગઢ ગામે આવેલ દેવ ડુંગરપુરી ધૂણી ખાતે દર વર્ષે લોકમેળો ભરાય છે. ત્યારે ફાગણ વદ પાંચમથી લઈને ફાગણ વદ સાતમના છેલ્લા દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. અમીરગઢ પોલીસ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ સ્ટાફ દ્વારા ફાગણ વદ સાતમના દિવસે પોલીસ સ્ટેશનથી ચાલતા ડીજેના તાલે વાજતે ગાજતે ડુંગરપુરી ધૂણી ખાતે આવી ધજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી. આ વર્ષે પણ પરંપરાગત રીતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆઈડી બહેનો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગરબા ઝૂમી દેવ ડુંગરપુરી ધૂણી ખાતે આવી પહોંચી ધજા ચડાવી દેવ ડુંગરપુરી ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા દેવ ડુંગરપુરી મહારાજ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી દેવ ડુંગરપુરી મહારાજની યાદમાં દર વર્ષે લોકમેળો ભરાય છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિ ભક્તો ડુંગરપુરી ધૂણીના દર્શન કરી મેળો માણી પરત પોતાના ઘરે જાય છે. પાંચમના દિવસે ધર્મ ધજા ચડાવવામાં આવે છે અને સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા પણ ઘણા વર્ષોથી અમીરગઢ પોલીસ સ્ટેશનથી પગપાળા ચાલી દેવ ડુંગરપુરી ધૂણી ખાતે જઈને ધજા ચડાવાય છે. ત્યારે આ વર્ષે પણ અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ ડુંગરપુરી મહારાજ શ્રીનું મંદિર અમીરગઢ ખાતે મેળા નિમિત્તે પોલીસ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે આજરોજ સૌપ્રથમ મેજો ચઢાવી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એની કામના કરવામાં આવી.